હારું જેના ઓર્ડર વધી ગયા છે ને ગાયો પોસત છે ને તે ના હોય ને તો 3 વાર ધારવી પડશે અને એક મોનસે કરવો પડે અમારે કારણ કે એકલા તો પોકી નહીં વળાતું અને આપણે ઘી વાપરીએ એટલે શુદ્ધ ગાયનું દેશી ઘી કારણ જેવું તેવું આપણે નહીં વાપરતા આ આપણું ઘી એટલે એક નંબર ક્વોલિટીમાં આપણે ના કહેવું પડે ભેળસેળ કરવાની જ નહીં બીજા કેટલી ભેળસેળ કરે છે ઘી નહીં હોતું ને એટલું બીજું બધું હોય છે અને મારે પહેલાં શેઠના ઘેર જવું પડે ઇવન જી પોકાર દઉં ને 3 વર્ષથી લઈશું પાછા કાં થઈ ગઈ થોડું એક લેટ પડે ને પાછા વાટ જોઈને બેસી રહ્યા છે પાછા જીના તો હવા જ દેશે ને જે હોય આપણે તો સારું કે મારે તો ધંધો થાય છે એના લીધે 3 વર્ષથી જી લે છે એ તો સારું છે તો એ લે છે મારે કદી ધંધો હેડો છે હાલો હા તમે એવું કાંઈ ચિંતા કરો છો એ બધું થઈ જાય આ પૈસાની ચિંતા તમારે ના કરવાની હોય હા હું તમને પછી ફોન કરું ના તમારે જી હા ટાઈમ સર આવી તો છો દર વખત તમે ના કેવું પડે 3 વર્ષથી આલું છું જી આજ મોડું પડોશ કદી એકે દારો નહીં હું એકાદી લેટ પડ્યો તમારે કર્યો નામ ના એ વાત તો સાચી તમે લેટ ના પડો હું લેટ ના પડો અને જી મસ્ત આવો છો તમારે આપણે કત્તે ભેળસેળ નહીં કરતા શુદ્ધ એટલે શુદ્ધ જ આ શુદ્ધ જ જોવો ભેળસેળ વાળું જોવો જ નહીં તાન પછી આપણે કેવું આપણે કેવું શુદ્ધ ગાયનું દેશી હા તાન પછી દેશી ગાયનું શુદ્ધ ઘી ના આવે આ મારા અલગ છે એ બધું શું વાત છે હા આ તો પૈસા તમને પાસે આલી દી સારું હું જવું અત્યારે હા કર્યોનું તમારી કોપી જાય ટાઈમ છે સારું મારે અત્યારે બીજા ઓર્ડર આવવાના છે તે પતાવી દઉં ને હા સારું પતું પર ટાઈમ સર જીતો આલી રહેશો સારું આ સુધી કદી તોલ્યું નહીં આ 3 વર્ષથી આલી રહીશ પણ આજે જોઈ જવું આ તો કોઈ નક્કી ના કહેવાય આ છેતરતા હોય તો છેતરીના તો એસો ભૂલથી ઓછું તો આવી ગયું હોય પણ તો નક્કી ના કહેવાય આ તો કલયુગ કહેવાય ગમે તે મને ક્ષેત્ર અને ફતુબા પાસા પહેલા એવા હતા તો આમ રહી નવો ધંધો ચાલુ કર્યો તો કોઈ નક્કી ના કહેવાય થોડી તો જોવું મનમાં વેમ જતો રહે લે આ 3 વર્ષથી કિલો કહું છું ના તો 800 ગ્રામ જ છે તારું 3 વર્ષથી મને છેતરી છે મારો આટલા બધા વર્ષથી મને આટલું ઓછું આલું છું મને તો ઘણું બધું નુકસાન આવે આગેવાનને આ વાત કરવી પડશે બધાને બોલાવું આગેવાનનું કહું પણ મારે ન્યાય કરવો પડશે આખો પંચ બોલાવું પણ મારે ન્યાય કરવો જ છે આ 200 ગ્રામનું નુકસાન આવે છે ને આખું અને પાછું 3 વર્ષ હતી તે તાસ એટલું થાય કારુબા બોલો આગેવાનનો ફોન કરો શું કરવા આ તોલી જુઓ થતું પાનથી લાવ્યો છું કિલો કે તું સાપન જી સર એ જીનો ધંધો નહીં કરતા તબેલો કર્યો છે તે તબેલો કર્યો હોય તો કર એ જીનો ધંધો કર્યો છે હું 3 વર્ષ હતી તાનથી જી લઉં છું હા અને આ સુધી હું એ તોલ્યું નતું એના પર વિશ્વાસ કરી તોલી ના લેવાય તમારે આજે તોલ્યું તેવું થયું 800 ગ્રામ જ નીકળ્યું તમે માગ્યું છે એટલું હા કિલો લીધું છે દર વખત કિલો લઉં છું કિલો લીધું હોય તો કિલો જ આવે 800 ના આવે 800 ગ્રામ જ છે 800 ગ્રામ જ છે હું તોલ્યું હાલ તો તમે 3 વર્ષથી તોલતા જ નતા નતો તોલતો વિશ્વાસ કરીને આજે તો 800 ગ્રામ જ નીકળ્યું એ તો ભૂલ થઈ ગઈ હાથનો દારો મોય એ બધી વાત જાજો તમે આગેવાનને બોલાવો મારે ન્યાય જોવો તમે 200 ગ્રામમાં શું ન્યાય કરવાનો હોય તે 3 વર્ષથી 200 ગ્રામ એટલે કેટલા પૈસા થાય કોઈ 3 વર્ષથી તો ના લ્યો હોય આજે તો ભૂલ થઈ આવી ગયો તમે આગેવાનને બોલાવો ને એ મોન નહીં પાછા શું કામ મોનને નુકસાન મોન થયું છે 200 ગ્રામમાં શું નુકસાન આવી જાય એ ઉપાડતા નહીં હા હોય મારે ઘેર આવો તમે હા દમ ભાઈ છે તે એ બહાર લઈ જવું હોય આવો તમે આવો તો ખરા મેં 200 ગ્રામ આવ્યું છે ઓછું જી મેં તો આયા છે એ જેટલો પોકે હોય એટલે પાછા આવો ઓવા રાજે હોય અરે તો 12 પછી જઈયો ને જલ્દી આવો નહીં ચાલે ચાલે એવું હા
હા કેટલા રે આજ આવતી રાગ રાગ હા આવી ગયો હા બસ બોલો બેહો ફતુબાન ફોન કરીને બોલાવો એટલે હું ખુરશી લાવું હતું બારે ઓવા બોલાવો જલ્દી બોલાવજો કરી દીધો હોત ફોન મારે મોડું થાય છે યાર ગોમ જતા જતા પાછું હોય ત્યાં બોલાવે તો આ આવું વર્ષમાં આવી ગયા છે તે પછી એવું કઈ કશે મીટિંગ શકું છે મેં 200 ગ્રામ ઓછું આવ્યું છે જે મતો આવ્યા છે મીટિંગ કરવા ઓહો તે 200 ગ્રામ ઓછું લીધું ફતું પછી આ નાઈજી નહીં વેચતા શા નાય વેક જ છે કે તારે આજ હુંદી ફરિયાદ નહીં હાઈ કોઈને કરી આજ હુંદી કોઈને નહીં કરી પણ આ તમે કરી બોલાવો હોય. કે વાહ, હું પાસે બધી વાત કરું છું હલો ચોકન છો ફતુભાઈ જી હલવાય કોઈ આપણે કારબાન ઘેર આવો ને એક કોમ સત્તા મારું આવો જ ખરા આવો આવો જીનો ઓર્ડર લાવો છે મોટું જલ્દી આવો હા તે કેટલું ઓછું છે ઈવન આવા દો કે કરું છું બધી વાત તો કે ખરા તે કોક કે તફાવત વણી હું 3 વાર હતી વંતાન જી લઉં છું કહું 200 ગ્રામ ઓછું આલે છે રોજ લઉં છું 3 વાર હતી અત્યારે કોથળી તોડી દીધી હે નહીં તોરી એ આલી ગયા ને તરત હું તોલ્યું છે હવે કોટો બગડેલો હે જી તો હું એ લેવું છું તમારું શું હોય ના કદી તોલ્યું આ બધું ગોમ ના છે તે વિશ્વાસ કદી તોલ્યું તમે પાછું વિશ્વાસ ના હોય તોલું તો નહીં તો પછી તમને છે એ રીતે ખબર કમ્પ્લીટ છે તંતા ઊંચો છે ફરી માર ગલ્લામ કોટો નહીં એવું બધું કાલ તો વાત તો ઓછું હતું 200 ગ્રામ ઓછું જ શકતા તમારે 200 ગ્રામમાં હું તાજા થઈ જવાના તારે અને આવું ઓહણ 200 ગ્રામ ઓછું આલું મને 200 ગ્રામ ઓછું આલું તો દંડનો ફાયદો કેટલો થાય ઓવા હારું એ વાત તો સાચી છે કારણ કે એટલે કોક તો આણશે ને સજા કરવી પડે લાવજો જો ઓર્ડર બેહો પેલા ગયો ને અને જી કેવી રીતે આલો છો હું જી હા કોથરીમ પેક કરી પૂછે તો પેક કઈ પણ કિલો આલો કમ્પ્લીટ છો. કિલો હા પેક કરીને આલી દઉં છું કમ્પ્લેટ તો લઈને આલો છો ને કમ્પ્લીટ આખી શું આલે છે તાણી કોણ કે છે આ બે હે ને ચોય કદી ઓછું ના આવે ઓછું જ આવે શકે અમારે એક હતી ખાઈ ગયા હે ને પછી કે ચા છે નહીં આઈ નહીં એવડ્યું. જોઈ લો એમ કોથરી તો અને શું કહે છે કે હું તો ગલ્લામ તોલ્યું તું એટલે કે ઓછું છે 200 ગ્રામ એટલું બધું ઓછું આલો છો કમ્પ્લીટ જ આ બોટનો બોટ હું મારી છું બધું બા ગોમો છે ને વિશ્વાસઘાત ના કરાય હો કોઈ એમ વિશ્વાસઘાત નહીં કરતા તાર ચોઈ થેલીમાં 200 ગ્રામ ઓછું થઈ ગયું થેલી તો તોડી નહીં હોય આ સુધી ફતુબા તમને કદી કર્યોનું ઓછું આલ્યું હું એ પણ હોકી ના આવ્યું પણ જી મારું કદી ઓછું ના આવે ઓછું આવ્યું છે હું તોલ્યું છે ને જાતે આ થારું છે ને મારા દુકાનમાં કોટો છે દાદા આ સુધી કોઈને કશી માથાકૂટ નહીં આવી એ તો અમારે મને શું ખબર હા એ તો તારા ઉપર વિશ્વાસ કઈ લઈએ છીએ જી 3 વર્ષ થયો જી આલું છે ને આજ જ છે મોસું આવ્યું અમે તો વણ ખબર અમું એ તો તોલ્યું આજ જ આજે. છે ને તોડ્યું, આજ જ છે ને ખબર. તોડ્યું, આજ જ છે ને તોડ્યું. અમે તો કદી તોલતાય નહીં તે અમને ખબર નહીં થાય તો 100 ગ્રામ ઓછું આલો કે કિલો આલો તે અમને શું ખબર પડે તાને અત્યારે જે આલો એટલું લઈને કમ્પ્લીટ આલું જઈએ. છું તમે જો અમે એ બધું તમને બેન ખબર જાણી આગેવાન હવે દંડ થવો જો ના ના દંડ તો થાવ જ જો કે તારે આખા ગામમાં આવું ક્ષેત્ર તો શું થાય તારી ગામમાં તો કેટલું કર્યું હાવ અમે તો હાસા જ છીએ આખા ગામમાં તમને છે તમે કેટલો ને જી આલો છો જાણી આખા ગામ ને આખા ગામમાં હું જીતો આલું છું અને કારુભાઈ જીનો અત્યારે ભાવ કેટલો છે ભાવ તો સાચું જાણી અને આ 200 ગ્રામ ઓછું આલે અને છેલ્લું 3 વાર હોય એટલે 3 વાર હોય કેટલા 3 વાર હોય અને 3 વાર હોય 200 ગ્રામ ઓછું આલે તો અત્યારે કેટલું કમાઈ ગયા હોય રે અને એટલું કમાઈને હામાં થતા હોય તો સારું તો જાણી ફૂકા પણ રમનું ખોસો ફૂટીને કરે ફૂટી અમે તો કોઈ હાર અમને નહીં ખાતા ના ના પણ એ જી તો સારું છે તાર જીતો એ શુદ્ધ ગાયનું દેશી જી શું કઈ દેશે તાન અને નો અમાય દબું તો એ તો નવરાવ છે ને ગાયો તાન એકદમ શુદ્ધ જ હોય આપણી ગાયો પણ કારબા કદી વાળો દાગ ના હોય પણ ઓછું આલો છો ને હા એટલે એ ઓછમાં મેં નિહાળતા હોવ આ જી કોણ હું એકું છું એટલે મારે વાત સાંભળો તમારે કદી જીવો શું આવ્યું છે માર તો નહીં આવ્યો આજે તાન પછી તમારે આવ્યું પણ કદી હું શું ઓછું તોલું છું કે જઈને કમ્પ્લીટ કિલોનું પેકેજિંગ હોય છે કે નહીં હોતું એ તો મોય ઓછું હાલતા હોય તો મને શું હા ખબર? આ રૂતા ખોટા બોલતા અહીંયા ખોટું જ બોલી શીખતા ને નંભાઈ હું મારા કોટામાં તોલ્યું છે ના હોય ફરીથી તોલવા હેડો ના ના વિશ્વાસ છે એટલો તો હતું બા જો અત્યારે ભૂલ તો કરી જ છે અમે એનો દંડ થશે 3 વાર હોય તો જીવે કશો બરોબર ને હારું જે કરવું એ કરો ને હું તો હાસો જ છું તમારો મારે દંડ થશે તમે હાસા હોય કે ખોટા હોય
દંડ તો ભરવો જ પડશે. ઓવે. એક વાર આનો 10,000 એટલે 3 વાર હોણા કેટલા 30,000 દંડ થશે તમારે. મંજૂર છે મંજૂર છે મને. બરાબર ને? આ તો ઓછો કહેવાય દંડ તો. 3 વાર હોય તો છેતરો છો કેટલું બધું જીતે એ આ છેતરીને લીધું હે. ચાલે. વા મંજૂર છે ને? મંજૂર તો છે મન બરોબર. મંજૂર જ હોય તાણી બોલો કર્યો છે ને. અને હા આમ દંડ આલી દેજો પાછા. હારું આલી દઈએ. ત્રીસે હું કોઈ 30,000 વાંધો આપી દેજો નહીં. પાછા. આલી દઈએ કાલે આલી દઈએ. કને કે તમારે ઘેર આવું કોણ ઘેર આવું કાલે નહીં અત્યારે જ. અત્યારે તો કોઈ લઈને ફરતું હે. તો પછી કાલે તો એ ના આલું પાછું. ના છે માલું. એટલે હું કોઈ ઘર મેલી તો નહીં નાહી જાઉં ને ઘર મેલી નાહી જે ઘેર ગાય બોધેલી છે લઈ જજો. ના ના હાલ દે. અત્યારે થોડા 30,000 કી જામ લઈને ફરતા હોય. સારું કાલ આલી દેજો પાછા. તમારે કરિયાણાની દુકાન છે તે 30,000 લઈને ફરો છો કી જામો. અમારે તો પરી રહ્યા દુકાનમાં. એ એમ દુકાન જો ઉપર ગીજામ રૂપિયો નહીં હોય ગીજામ રૂપિયો નહીં હોય જો શું હતા કી જામો. તે તો મારી દુકાન આવી રહી માલ લઈને આવતા હું વાર થાય. તાણે પછી વણે ત્યાં ઘેર મિલ્યા હોય. અમે કોઈ હંગાત લઈને નહીં ફરતા. આણી જો કા એવન ઘર કોઈ બે ગોમ બાજુ નહીં. ઈવો એ ભેગા કરીને તો મેં લ્યા હે ને આ 200 ગ્રામ ઓછું આલું છે તે. તારું ભાઈ જો પેલી વાત તો હું 200 ગ્રામ ઓછું નહીં હાલતું. હા એવો એક આ ઢીલી દીશ પહેલી વાત તો જોઈ લો અને- એ પેકેટ રહ્યું. હે કોથરી તો તોડી નહીં. ચાલે. એમને થોડું કાઢી દીધું હોય. જો લ્યો. જોઈ ના, લો જોઉં મેલો ને આમ તમે હારું મારા પણ કોટો છે પણ બાટ નહીં અને હું તોડવા માટે આનીથી જે લઈ જાઉં છે મેલું છું. હું આ વાત કરવા દે હડો મને રોનભાઈ હા માર પણ કોટો તો છે એ તમને ખબર છે ના ના ખબર. ખોટું તો છે. અને બાટ માં પહોંચ નહીં. હવે બાત તો નહીં. ઈ મોત તો કારોબાર રહ્યા ઓછું આલે છો અટકન તોલતા હે ને એટલે. વાહ. અટકન નહીં તોલતો મારી વાત વાપરો પૂરી. ઓ અને હું કિલો બધું લઈ જાઉં છું. જો કિલો ખોટ લઈ જાઉં, હા કિલો મગની દાળ લઈ જાઉં, કિલો મરચું લઈ જાઉં. એ તો કરિયાણું થઈને તો લઈ જતા આવ્યો કે. પણ એ તો હોય તો ખરું કે ના ના હોય. તે તે એક સાઈડ મારું જી મેલું છું ઓહો. અને એક સાઈડ ખોટ ને એવું બધું મેલું ખોડ મેલું હા. બરોબર અને તોલું તમે એમાં ભૂલ કણ કયો. પણ તય સામીનો 2 કપ કાઢી દેતા હોય તો ખોટ અમારે શું ખબર એ બધું. કાઢી દીધા પછી તોલો તો એ તો ઓછું જ થઈ એ તો જાય. અલગ મેલેલી છે. એવું છે ચા મેલવા તો અલગ ખોટ છે. દમભાઈ હું કેવું છું આમ આ તો બધું તમારું ઉપર આવ્યું. એ તો કોથરી કોની હે જો કોથરી કોની હે ઈવાની. આમાં પાછું એક વખત કોથરી કોની હોય દર વખત કોની હોય કોથરી. અને એક જ વાપરું. ઉભા રહો. આ તમારે આ કોની હતા ને. હા મારા કોઈ થ્રી કોડી હોય તો તમને ખબર નહીં પડી હોય તોલતા તાણી બરોબર. એ એમ નહીં કોથરી કોની હોય તો તાર પેલું તાજવામાં જ ફરક હે. ખોટ તો લોકો જે ગમે તે લીધું હોય તાજવામાં જ ફરક. બોલો. હું તો કમ્પ્લીટ આલું છું હજી. ત્યાર તમે જાઓ છો ઘેર. બધા વખત મારામાં જ લાગે છે હાથું બોલી જો જ કંઈક ખતું બાપા તો બાટ નહીં એ તો મને ખબર છે. આખા ગામમાં તમે 200 ગ્રામ ઓછું લાલતા લાગો છો આમાં તો. બાકી કોઈ ઓછું નહીં આલ્યું છે હોય. સાહેબ હા એમને એમ તો ખતું પણ 200 ગ્રામ ઓછું થઈ ગયું. તાને અમે તો માનું શું ખબર. કોઈ વાટમાં તો નહીં પી જાવ કે. હા બીજું કોઈ નહીં આ મફત ખાવા ખોરું છે. આમ આ કોથરી છે કોથરી તો પેક કરેલી છે એ ભાઈ હું તોરી પાછું આમ પીને પાછું વધ્યા હે. હાચું બોલો આજે. પરસ્યો વરસ કે પાપ છો હણ મનમાં જે મારું કોટામાં 200 ગ્રામ ઓછું છે એ તો મને ખબર હતી પણ આમ મારું ઉજાલેલું બાજુ મેલીને તોલતા એ સારું ખબર નથી. એ સારું જબ્બર ભરો ને શું કરવું શું આમ. દમાય જે હોય હાથું કે દંડ થોડો ઓછો થશે. કે હેડો હું મારા કોટામાં તો તોલીને કમ્પ્લીટ આલું છું. આ તો કારુબાઈ છે 200 ગ્રામ ઓછું શું થાય છે. હા કારુબાઈ આ તો પેલું કહેવત નહીં એક બાજુમાં છોડ બેસે છે ને આખા ગામમાં આપણે ખોરી બેસીએ છીએ તો હેરો મળે આ બાજુમાં છોડ શકજો અત્યારે તો કેટલા વાર હોય દુકાન કરી છે. પણ હોય તો 3 વાર હોય કર્યું. 7 વર્ષ જેવું તો શું દુકાન કરે. તાને એક કોટો બગડેલો હે બસ અને એક કોટો હું આમ રડલાયો છું. ના 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 હાચું બોલો તમે. આ શું બોલો જે હોય તમારે આ છો. દંડ થશે. આપણે ઓ દંડ કયો હેડો જો તમારે 7 વાર હોય દુકાન છે એટલે 60,000 દંડ. હાઈ નહીં ડબલ. ના ના તે 30 નો ડબલ છો ને આ ડબલ તો ના હોય કશું. એવું કશું ના હોય 60,000 હાલવા પડશે તમારે. વાહ કાલના કાલ પાછા. તાણી
હાલ નહીં હાલ હાલો હા, હાલ હાલ. કરતા ને 30,000 આલજો હાલ ના હાલ લાવ હાલ તે તી હોય તો આલે હાઈટ તો જોઈ લાવીએ હા તો 30,000 આલજો મને હા અને તે પછી દુકાનમાં જઈને લઈ આવજો પછી આલજો તમને શું કાલું હું હા મળે તમને નાખીશું મને હાલ દો એવા નહીં હાલવાને 30,000 માં લેવાના જ છે કીધા ને એ તો અલગથી અરે હવે 30,000 તમારે દંડ ભરવો પડશે 16,000 એટલે 90,000 90,000 હાલ દેજો કાલે સવારના હું કીધું એ પેલા 60,000 આલે હે ને એ તો પછી ઉતરણ આવે છે ને એટલે કુતરણ પેલું એ કરી દે પૂરું કરી દે દર માથું શોક કરશું આપી દે કાલે હાની હતું ભાઈ ઉપર એમને મી જો આરોપ નાખે છે મફત નું યોન ખાવું છે સારું હેડો ને મફત નું ખોય છે પાછા મણ કહે છે સારું કારુબા કેમ પેલું એ કર્યું એવો હોય તો કેવું તહેવાર આવશે ને પૈસા આવું કે થોડો દંડા લાવું તો એ પૈસા લઈ જાઓ તમને આ વિષય ના આયા છે એવું એટલે એમ છે કાલે હવામાં 60,000 તમારું દંડ અને 30,000 હતું મારો દંડ મળે કે કારુબા બે અમે ગમે તે કે પોકાર દેજો આપી દેહ્યું ઓવા નક ડબલ થઈ જાય પછી સારું તો આ દો અમે અને કારુબા હું એ દઉં મારે બહાર જવાનું છે તો જબ્બર 30,000 નો મેર પડ્યો તો પણ આ લાલચમાં આવીને જબ્બર હલવાનું 30 આવતા હતા ને 90 હાલવાના છે આ ફતુભાઈ બધો દાટવાર્યો છે મારું વસ્તુ હું કામે લઈને તોલતા અહીં આવે